મિત્રો વાત કરીએ ભારતીય શેર બજાર ગયા સપ્તાહમાં સારું રહ્યું હતું, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા. હવે સવાલ એ છે કે શું આ તેજી આવતા સપ્તાહે પણ ચાલુ રહેશે? બજાર એક્સપર્ટનું માનવું છે કે આવતા સપ્તાહે બજારની ચાર મુખ્ય પરિબળો ઉપર નિર્ભર કરશે. એટલે કે ગયું અઠવાડિયું તો રોકાણકારો માટે સારું રહ્યું. નિફ્ટી અને સેન્સેક્સ બંને તેજી સાથે બંધ થયા. પણ હવે એ વિચારવાનું કે આવતા અઠવાડિયે રોકાણકારોને લાભ મળશે કે નહીં, તેજી ચાલુ રહેશે કે નહીં. એમાં પણ બજાજ એક્સપર્ટ માને છે કે ચાર મુખ્ય પરિબળો ઉપર આવતા સપ્તાહે બજારની ચાલ રહેશે. તો કયા પરિબળો છે એના વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલા તો ફરીવાર ક્વાર્ટરલી પરિણામની સિઝન આવી ગઈ છે, એટલે કે નાણાકીય વર્ષ 2027 પ્રથમ ક્વાર્ટરના પરિણામોની શરૂઆત થઈ જશે આવતા અઠવાડિયાથી સપ્તાહથી કંપનીઓના પરિણામો આવવાનું શરૂ થશે, જેમાં સૌથી પહેલા 9 જુલાઈએ ટીસીએસ પોતાનું ક્વાર્ટરલી પરિણામ જાહેર કરશે. ટીસીએસ એક મોટી કંપની હોવાથી તેના પરિણામો આઈટી સેક્ટર અને સમગ્ર બજારના સેન્ટિમેન્ટને અસર કરશે. 9 જુલાઈએ પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે ટીસીએસ. અને ટીસીએસ એક આઈટી સેક્ટરની તો મોટી કંપની છે જ, સાથે જે દેશની પણ મોટી કંપનીઓમાંની એક છે. એટલે કે આઈટી સેક્ટર અને સમગ્ર બજારના સેન્ટિમેન્ટને આ ક્વાર્ટરના પરિણામ અસર કરશે. પછી વાત કરીએ કે અમેરિકા અને ઈરાનની શાંતિ વાટાઘાટો વિશે. આ વાટાઘાટો બજારની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હાલમાં વાટાઘાટો કારણે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યો છે અને ક્રૂડ ઓઇલની કિંમત $72 પ્રતિ બેરલ આસપાસ સ્થિર થઈ છે. જો કોઈ વાટાઘાટો સકારાત્મક રહે તો બજારને ફાયદો થશે. પછી ક્રૂડ ઓઇલની કિંમતો વિશે વાત કરીએ તો અમેરિકા અને ઈરાનના વાટાઘાટોના કારણે ક્રૂડ ઓઇલની કિંમત $72 પ્રતિ બેરલની આસપાસ સ્થિર છે. ભારત મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી ક્રૂડ ઓઇલની આ સ્થિર કિંમત ભારતીય અર્થતંત્ર અને શેર બજાર માટે સારી છે. જો કિંમતો વધશે તો બજારની તેજી ઉપર અસર થઈ શકે છે. પછી ચોથો પોઈન્ટ છે એફઆઈએસ નો મૂડ, એટલે કે એફઆઈએસ આવતા સપ્તાહે બજાર ઉપર કેમ ઉપર નીચે લઈ જવાની મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગયા સપ્તાહે તેઓ લગભગ 4,000 કરોડ રૂપિયાના વેચાણ સાથે શુદ્ધ વેચનાર હતા, પરંતુ શુક્રવારે તેમણે 1355.33 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું હતું. પછી ગયા સપ્તાહના સ્થિતિ વિશે વાત કરીએ તો ગયા સપ્તાહે સેન્સેક્સ 663.44 અંક વધી 77,763.91 પર બંધ થયા, જ્યારે નિફ્ટી 214 પોઈન્ટ વધી 24,270.85 પર બંધ થયું. લાર્જ કેપની સાથે સાથે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ તેજી જોવા મળી હતી. રિયલ્ટી અને ફાર્મા સેક્ટરમાં પણ સારો જોવા દેખાવ મળ્યો હતો. તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આવતા અઠવાડિયે બજાર ચાર એવા મહત્વના પોઈન્ટ ઉપર નજર રાખશે જેના કારણે શેર બજારમાં તેજી આવશે કે મંદી આવશે એ જોવા મળશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.